વાડીએ પગ્યા કીધું બટા ગમાણમાં બળજ્યા બાંધ દે. એ ભૂરો ગમાણમાં બળજ્યા બાંધવા ગયો ને બાપો વાહે પરોણો લઈને પળી ગયો. ભૂરાને 3 પરોણે લાંબો કરી દીધો કે બાપા હા હા નહીં ટેક ટેક બહુ હામે ટેક ટેક બટા. ભૂરો ઘરે જઈને ઘરવાળીને ઘરમાં બોલાવીને કહેજો માવતરને પૂંજવા જોવે તને નો ગાંડી ખબર હોય. માવતરી તો આપણા પહેલા ગુરુ કહેવાય, તને નો ખબર હોય. માવતર સિવાય બધું જગતમાં ખોટું છે. માવતરે જ આપણને જગત દેખાડ્યું છે. જો કોઈ દી માવતર સામે કાંઈ બોલી છે તો વાહો કાબરો કરી નાખીને આવું 2 વર્ષ સુધી બહુ થાય. 3 વર્ષ પાછું ભૂરાને ભૂલાઈ ગયું પરોણો. હા ભૂલી ગયો ને પાછો બોલ્યો બા ઓ હમે ટેક ટેક ન કરતા બટા ભૂરા. હા બાપા ગાડું ચડતા નહીં બાપા એ તો ખાલી ઢોંગ કરતો હતો. એવું થોડું હોય બાપા, એવું કોઈ દે આપણે ન આવે બાપા. મારે ભૂરો ઈ ન્યામ એટલે માં છાપો લઈને બેઠો ને માવલો યુરોપિયન નીકળ્યો. એટલે ભૂરા સામું જોઈને હવારના પોરમાં કે ગુડ મોર્નિંગ. તો ભૂરો કતરાણો ગુડ મોર્નિંગ ને ભૂરાને શું લેવા દેવાય કયો તમે. એટલે ઓલો પાછો યુરોપિયન બોલ્યો ગુડ મોર્નિંગ. આવું મારે ડખો છો તો 100 વર્ષ પહેલા હું પ્લેનમાં બેઠો ને ઓલી એર હોસ્ટ લાવીને મને કે હાથ મને કઈ હેડે જ ન હોય. મેં સામું શીખો તે બીજી ને બરી ક્યાંય બીજી નહીં કે કઈ ભાષા બોલે એ સમજવા મેં રહ્યા હતા. મુંબઈ આવી ગયું મેં કીધું ઓલે ફેરે ઓલે ફેરે ઓલે ફેરે. આ ઇંગ્લિશ તો હકીકત આ પ્રયોગ કરાય જ નહીં. પણ ભૂરાને હું છું કે આ નામ પૂછતો લાગે એટલે પાછો ઓલો બોલ્યો ગુડ મોર્નિંગ. તમારો ભૂરો બોલ્યો ભૂરા ભગા. બીજે દી પાછો ભૂરિયો બેઠેલો ને પાછો યુરોપિયન નીકળ્યો. એટલે પાછું ભૂરા સામું જોઈને કે ગુડ મોર્નિંગ. તો ભૂરો કે મારો દીકરો નામ ભૂલી જતા ભૂરા ભગા. હું સાંભળ્યું ભૂરિયા નામ નથી પૂછતો મને કે તો મેં કીધું ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર તમારો દિવસ આનંદમય જાય એવું કહેવા માગ્યા. એ કે એ કોને ખબર મારે એમ કે 2 દિવસ નામ પૂછતો છે. હવે મારા ભૂરાને ખબર પડી ગઈ ગુડ મોર્નિંગ એટલે શું કહેવાય. ત્રીજે દી મારો ભૂરો ઉતાવળો છો. ઓલો યુરોપિયન બારો નીકળ્યો હતો તો ભૂરો 2 ડગલા આગળ હાલીને યુરોપિયન ને કે ગુડ મોર્નિંગ. તા યુરોપિયન બોલ્યો ભૂરા ભાગા. ઓલાનું ફેરવી નાખ્યું. ઓલા એને એમ કે ભારતમાં ભૂરા ભગા કહેતા છે. હા 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 એ મુંબઈ થી આવતા હતા ને ભૂરો મને કે માયા ભાઈ કામ કાઢી ગયા. મેં હું ભાઈ કામ કાઢી ગયા. મને કે મુંબઈ ભૂરો આવ્યો. મને કે ઇંગ્લિશ શીખી ગયો. મેં ભલે શીખ્યો મારા બાપ અખતરા ન કરતો ગામડામાં. અરે મને કે હોય માયા ભાઈ ગામડાને ખબર કેમ પડે ભૂરા મુંબઈ જઈ આવ્યા. પણ આમ અમારો ભૂરો ડાયો. મેં તને આવડ્યું કેટલું. મને કે યસ નો રાઈટ ફાઇન ઓકે. ભલે આવડ્યું. મને કે હોય માયા ભાઈ મને હવે કાંઈ ન કહેતા. હવે મુંબઈ આવું ન હોય બાકી બંધ આવે જઈ આવ્યા પૂરું થઈ ગયું. પણ અમારા આમ ભૂરો ડાયો ઘીરે પ્રયોગ કર્યો. ઘરવાળા ઘીરે જઈને ઘરવાળા શું કે હાય ડાર્લિંગ લે. હવે કહેવાય ઓલી ભાંગી નાખે બીજું કાંઈ કરે. એ કે 2 દી બહાર જઈએ એમાં સુરજેલી ગાયડું શું બોલો કે ડાર્લિંગ ગાયડું નથી દેતો. ડાર્લિંગ એટલે વાલી થાય. તા તો એનો મીડિયો હાડલો ફરવા માથામાં લઈ. કારણ કે 20 વર્ષમાં કોઈ દી વાલી નહોતી કીધી. પછી તે જામ્યો 15 દી સુધી જામ્યો કે ડાર્લિંગ વાડીએ જાય કે ડાર્લિંગ ભાત આંબા ઠાવવા ગયો. ડાર્લિંગ તમે ભેહું પાલ્યો બળજા પાલ્યો. હોળમે દિવસે બાઈનો મગજ જો હવે મહેરબાની કરીને મને ડાર્લિંગ ન કહેતા હતા. કેમ કે તમે ડાર્લિંગ કયો ને આપણી વાડી ઓલો હાથી છે ને તા હા તા કે મારું નામ સમજે. લાંબી વેટી વાળા ફડાઈ કે હવારે ફૂટશે અમુક ને. હા વાડીએ હાથી તો એ કહેતો હતો ડાર્લિંગ મારા ભાઈને કહેજો આ વખતે મને 2 રૂપિયા દે. કરતા હોય સો કીજીએ અને વર્ણ કીજીએ કબ પછી માથું યોજાય હેવાળમાં માથે રેબે પગ. કરતા હોય સો કીજીએ અને વર્ણ કીજીએ કબ. મૂળ વાત એ કરતો હતો વિજ્ઞાન આગળ કાંઈ છેલ્લી વાત કે કોઈને ઝેરીમાં ઝેરી કોબરા નાક કરડી ગયો હોય ને બાપ તો એનાય ઝેર ઉતારવાના ઇન્જેક્શન આ વિજ્ઞાને સંશોધન કર્યું છે. બાકી માણસને કરડી ગયો હોય એના ઝેર ઉતારવાના અત્યાર સુધીના એક પણ સંશોધન નથી થયા. વિચાર કરજો. કચ્છના માણસોએ જેસલને કેવા ડંખ માર્યા છે કે જેસલને ઝેર ચડે ને હાથમાં શમશેર લઈ લે. હામાં બેનને ભાણે જ આવી જાય એનાય કટકા કરી નાખે. પણ એને એક જ સૌરાષ્ટ્રનો એક સંત મળી જાય તોળા દે અને નાવમાં બેહાડીને સામે કાંઠે ઉતારી નાખે તો તમામ ઝેર ઉતારીને હાથમાં એમ કહેવાય તલવાર મુકાવીને એક તારો લઈને ભજન ગાતો કરી દે. વિચાર કરજો કે જે વિજ્ઞાન ન કરી શકે આ ઝેર ઉતારવાના મારા તમારા નોર્વેલ સૂંઘવા જેવા સંતો છે. સાપનું નોળિયાનું યુદ્ધ કદાચ ઘણાએ જોયું છે. ઘણા માણસો એમ કહે કે નોળિયાને ઝેર ચડે નહીં. ઝેર છે ભોળાનાથને ગળામાં રાખવું પડ્યું હતું. ઝેર છે કોઈનું હક પણ ન રાખે. નોળિયાને ઝેર ચડે પણ નોળિયો જે ભોણની અંદર રહેતો હોય એની અંદર નોર્વેલ નામની એને વનસ્પતિ રાખી હોય
બરોબર, સાપ નખ મારે એટલે નોળિયો સાપને ઘાયલ કરી અને પોતાના ભોણમાં જઈ અને નોરવેલ સૂંઘ્યાવે એટલે તમામ ઝેર ઉતરી જાય અને પાછો સાપની સામે મળે ઝપટું કરવા. એમ હું તમે સંસાર રૂપી સાપની હામાં, કળયુગ રૂપી સાપની હામાં હું તમે ભવસાગરમાં પીડ્યા છે. તો મને ને તમને જ્યારે સંસારનું કામ, ક્રોધ, લોભ, મોહનું ઝેર ચડે ને તો આવા સંતો રૂપે અહીં બેઠા છે, નોરવેલ સૂંઘી લેજો તો બાપ ઝેર મારું ને તમારું ઉતરી જાય ભલામાં. પણ એટલું કહે તો મારા દીકરા ટોકી જે જ માથા મારે એનું શું કરવું? બહાર નીકળ હું કે નરેશ કનોડી આ ફિલ્મમાં જમાયું નહીં તો તારા બાપાને મોકલ, એ તો જમાવે ને બધે. અને એની કઈ ફિલ્મ ફેલ ગઈ ઈ કેમ નહીં, સુપર ડુપરમાં જ હોય. એ માગ્યું બીડીઓ વાતો કરતા અમુક સાંભળજો તમે, હકીકત નગર બીજો સોણો ન હોય બદલાવા. બોલો, પણ એવા ભૂંગળી ટેકા હે ભૂરા લાદેન નો બુસ નો હું વિશમાં ડખો હતો લે, જાણે એના ગામના પાડો હી ન હોય એના. વળી બીજો પડકેલી બીડી ટેકાઈ શું કે બુશ મેલશે નહીં. તાર માસી દીકરો તને ખબર છે બુશ મેલે કે ન મૂલે, બાકી તને ગામના નહીં મૂકે. તે ગામના બુશ માર્યા ને તું જુનાગઢ જિલ્લો મૂકીને કદાચ જામનગર ઉયે જાય તારા બાપ વાહે આવવાના, અને એ કદાચ ગામના મૂકી દે પણ તને ઓલો ઉપરી વાળો નહીં મૂકે ભલામાને. હે એની સામું જોઈ અને સંતોના શરણોમાં બાપ યો જાજે, પછી તને કોઈ એમ કહેવાય તારો વાળ વાકો નહીં કરે કે ભલામાને. હે ક્યાંથી આવ્યા રે તમે, ક્યાં જવાના પાછા ઉડીને, ક્યાં શાંતાઈ ક્યાંથી આવ્યા રે તમે, ક્યાં જવાના પાછા ઉડીને, ક્યાં શાંતાઈ. કાગ કહે સેવટના સરવાળામાં, કાગ કહે સેવટના સરવાળામાં, મુનિજનો પણ મુજાય. બાપ તારી કળા અપરંપાર, પ્રભુ તારી કળા અપરંપાર, હરિ તારી કળા અપરંપાર. પછી હાચે નાનપણ સાંભળે મલક બધાની મજા, મને કડવી લાગે કાગડા. સુરેશભાઈ બહુ સરસ મજાનું માની શ્રદ્ધાંજલિનું બહુ સારો એવો નાનો એવો રાહડો લઈ આવ્યા. પણ જેના સંતાનો, જેના દીકરાના દીકરા આવા સંસ્કારી હોય, વ્યાજ જો એટલું બધું રૂડું હોય, એના માવતર 100% સ્વર્ગમાં હોય, નહીતર સંપત્તિ વાળા ઘણા છે એના આવા કાર્યો કરવાની ઈચ્છા જ ન થાય ભલામણા. 100% ના આવો ભાગવત જેને આંગણે, ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે જેને આંગણે ભાગવત વંચાઈ જાય એ પરિવારને કોઈ દી ગંગા ધક્કો ન થાય. ગંગાને યાદ કરે ને તો એના ગોળા સુધી ગંગાને ધક્કો થઈ જાય. એ ભાગવત જ્ઞાન યજ્ઞ છે. અને એવું અહીંયા જે પવિત્ર જ્ઞાન યજ્ઞનો પ્રવાહ, એમાંય એક પવિત્ર વક્તા એના મોઢા ઉપલી વ્યાસ ગાદી ઉપરથી કોઈ વક્તાઓને બીજી કોઈ વાત નથી કરતો, પણ અમુક ગણ્યા ગાંઠા એવા જ વક્તાઓ છે અમુક કે વ્યાસ ગાદી ઉપર બેઠા હોય તો ભાગવત સિવાય બીજી કોઈ વાત ન નીકળતી હોય. એવા માલી જેમનું આગવું સ્થાન છે એવા માં કનકેશ્વરી જે વ્યાસ ગાદી ઉપર વિરાજમાન હોય અને એના મોઢા માલી ગંગાના પ્રવાહની ઘોડે ભાગવતના શબ્દો નીકળતા હોય. અને ઈ આંગણે આવું કાર્ય કરવું, આ ગામથી ન થઈ શકે, ઈ આંગણે કરવું, ઈ જે તમારા પિતૃઓના તમારી ઉપર આશીર્વાદ. અગર કરોડપતિ ઘણા છે, એના બંગલામાં ડોક્યા કરજો, ઉભા વાહડા આટા મારતા હશે ને. જે પુણ્યદાનમાં ન માનતા હોય, ધર્મ પુણ્યમાં ન માનતા હોય, એ અહીંયા ઉભા વાહડા આટા મારતા હોય. આપણે ક્યાં મુન્યો તમારો છે તો આપણે કે હા, આપણે કે મુન્યા અહીંયા આવ્યો તો તારું નામ શું છે કે આ પુણ્યના પ્રકાર. પુણ્યના મૂળ બે હારા પ્રકાર. હારા પુણ્ય કરો તો હારો વરસાદ થાય, અને એથી હારા પુણ્ય કરો તો હારા છોકરા થાય, બાકી નોટોના બંડલ નો માથે પડવા મળે. અને ભગવાનને એ જ પ્રાર્થના કરાય ને
પરમાત્માને એટલું જ કહેવાય કે હે નોંધારાના આધાર, દુખિયાના બેલી બાપ, અમને સંસ્કાર દેજે. સંપત્તિ તો અમે ગમે ત્યાં ખેંચી લેવાની અમારામાં તાકાત છે, અમારે તો સંસ્કાર જોવે છે. ભલા માણસ, હે આમાં આવશે પ્રસંગ. ગોકુળની અંદર સંસ્કાર હતા ને પ્રબુદ્ધભાઈ, એટલે જ ભગવાન કૃષ્ણને ત્યાં ધક્કો થયો. હે માડી તારા કેટલા એ જન્મની રે આ કમાણી રે, હે નંદરાણી તારા માંગણા રે રેજી. મોનિટર આપો, મોનિટર. જુગો રે રે જુગ થી બેઠી ચોપડા ને બાંધી રે, માડી તારી પતી ગઈ જો ને આજે બધી ઉગરાણી રે, નંદરાણી તારા માંગણા રે રેજી, એ જી નંદરાણી તારા માંગણા રે. જુગો રે જુગથી બેઠી ચોપડા બાંધી, આજ પતી ગઈ તારી બધી ઉઘરાણી, નંદરાણી તારા આંગણા. કવિ કાગને જો નંદરાણી વિશે, જશોદા વિશે એવું લખવું પડતું હોય તો એનો અર્થ ઈ થયો કે જેને આંગણે હારા સંતાનો થાય એના માવતરના કેટલા પુણ્ય ભેગા થયા હોય કે હારા સંતાનો મળે. મૂળ મારો કહેવાનો હેતુ એ છે કે એવું જે રૂડું આ ભાગવત નગર બે ભાઈઓ નોખા થયા ને માં વજ્યા ભાગમાં, એવા એવા પીડ્યા, જથ્થા બંધ પીડ્યા દુનિયાની બજારમાં. આટા મારજો, પડી ગયેલા ખોખાઓ. કે હવે આનું શું કરવું? એના કે વેરા કે બેન છે, વેરાય તો નહીં. એવા હોય એના પાડોશી મારા દીકરા એવા હોય. એ કેલા હું મૂંઝાણો કે બધું વજ્યું, બા વજ્યા. એમ કે હા બધું પર કે વેચાઈ ગયું, બધું હરખી હરખ્યું, બા વજ્યા હોય. એનું શું કરવું? પાડોશી મારા દીકરાએ સલાહ દીધી કે એક કામ કરો ને, સાપરે સડાવો અને ન્યાલી દોડવો. સતી પડે તો મોટા ભેગી, બઠી પડે તો નાના ભેગી. અને ઓલી કઠણાઈની ખાંગી પડી કે હવે ઘરને પાછી સડાવો. આ હા હા હા, કેવી કેવી કઠણાઈ છે કયો લ્યો. મારો મૂળ કહેવાનો હેતુ એને એટલું જ કહેજો, પરમાત્મા તો અમને સંસ્કાર દેજે. બીજી વાત એ કે મારા બાપ બધું જે દે ને અમારા મીટર પ્રમાણે આપજે. અમે સારા કામ કરતા હોય તો અમને મોજથી તારે જે દેવું હોય. એ પ્રભુ તને કશું કદી ના કહું વાલા, તો આપે એટલું જ લઉં. એ હરી તું આપે એટલું જ લઉં. એ પ્રભુ તું આપે. પરમાત્માને ઈ જ પ્રાર્થના કરાય. પણ અત્યારે માણા અમુક નોખા બહુ હાલે. એક કઠિયારો જંગલમાં લાકડા કાપવા ગયો, કેવા ડાયા એ વાત કરું એખાદ્યો. એ કઠિયારો જંગલમાં લાકડા કાપવા ગયો, લાકડા કાપતા કાપતા થાકી ગયો, જંગલમાં વાયમાં પાણી પીવા ઉતર્યો. પાણી પીતા પીતા ઉપર નજર કરી તો હુકલ ડાળ જોઈ ગયો. કઠિયારો કે હું ખોટો બીજે ફાફા મારવા, એક ડાળ કાપી લો મારો ભારો તૈયાર થઈ જાય. એ પાણી પીને ઝાડ ઉપર આવ્યો, જે વાય ઉપર ડાળ હતી કુહાડીએ કાપતો હતો અને હાથમાં લઈ કુહાડી ચટકી ગઈ. ભાઈ ગઈ વાયમાં, તરતા નહોતો આવડતું બિચારાને. મળ્યો ભગવાનને પ્રાર્થના કરવા કે નોંધારાના આધાર, તું તો અંતર્યામી છો બાપ. મારી એક ગરીબ માણસની આજીવિકામાં એકા કુહાડી હતી, એ તે વાયમાં વહી ગઈ. મને તરતા આવડતું નથી ને બીજી કુહાડી લઉં એવી મારી કોઈ શક્તિ નથી. તો વહેલો આવ્યો મારા બાપ, અંદરથી હાકલો કર્યો ને એટલે ભગવાન આવ્યો. આ જુનાગઢમાં 9 વાર નરસિંહ મહેતા પાસે આવ્યો હોય તો આપણી પાસે એક વાર તો આવવો જોઈએ, પણ ઓળખાણ હોવી જોઈએ. આ તમારે ઓળખાણ થઈ ગઈ, કારણ કે 9 દી સુધી અહીંયા રહ્યો, અહીંયા. હે ભાગવતનું શરૂઆત કરી છે ત્યારે 2 દી અગાઉ આવી ગયો છે, અને 9 દિવસ ભાગવતમાં 100% હાજરી આપવી પડે. આ ઓળખાય, આ પરિચય. અને ઓલા આકલો કર્યો કઠિયારે એટલે ઓલો આવ્યો ભગવાન ખેખટીએ, કેમ ભાઈ હાથ કર્યો? કે પ્રભુ આમાં કવાડી વહી ગઈ, મારા બાપ મને તરતા આવડે. એટલે કે મોજામાં દોષ આવી ગયો, હું જગતને તારું, મને નો તરતા આવડે.
ખાબક્યો ભાઈ ભગવાન ગયો તળિયે આવે એટલે પરીક્ષા કરે સીધી પરીક્ષા કરવા માટે જોયું કે આનું મીટર કેટલું છે પેલા માપી લો એટલે તળિયેલી ભગવાન હોનાની કુહાડી લઈને આવ્યો કાલે બોલો કે ઈ મારી નથી અરે પણ હોનાની પ્રભુ વાત સાચી પણ મારી છે નહીં મારે આ ન પડાય તારી નથી કે નહીં વાહ દોસ્ત વાહ તારી ખાનદાની ભગવાન પાછી ડૂબકી મારી ભગવાન એમ છું કે હજી આને લાલચ આપું પાછી કુહાડી લાવ્યો હોનાની કુહાડી ખરી પણ હાથો તો હીરા માણેક અને મોતીઓથી જડેલો ભાઈ કઠિયારાને કે હાલે અરે કે બાપા આવી તો અમારા ગરીબ માણસ પાસે ક્યાંથી હોય હું કામ મારી મશ્કરી કરો કે બે માલી એકે તારી કુહાડી નથી કે વાહ દોસ્ત વાહ તારી ખાનદાની ત્રીજી ડૂબકી મારી હતીની લોખંડની લાવ્યા ભગવાન ક્યાં કે બસ આ મારી જો પાનું ખરી ગયેલું હાથો વાકો બસ આ મારી વાહ દયાળુ વાહ વાહ દોસ્ત હવે આ બે કવાડી તને ભેટમાં આપું છું હવે ના નો પાડતો આ તારી ખાનદાની ઉપર હું મોજમાં આવી ગયો ભગવાન કે બે કવાડી લેતો જા હવે પછી ભેટમાં આપે તો ના નો જ પડાય એ કે તો લાવો લ્યો લઈ લીધી ને હવે જેના ઘરમાં હોનાના કવાડા ગળી જાય એ પછી લાકડા કાપવા જાય ખરો પછી તો પ્રાડો ગાડી લીધી પ્રાડો પ્રાડો ગાડી લીધી ને હારે તમને કહો ઈને લીધા ના ડખાય ચા હું ઘણી વાર કહું છું બધા કામમાં ઈને ન લેવા અમુક કામમાં હારે લેવા આવો સત્સંગ હોય ભાગવત હોય આમાં લેવાય બાકી બધે હારે ન લેવા રામ 14 વર્ષ ની 28 વર્ષ એકલા રખડ્યા તો વાળ વાકો ન થાય હારે માને લીધા ન્યા ડખો છો ને અને હારે ભલે લ્યો હું નથી કેતો રામાયણ એમ કે હારે ભલે લ્યો પણ ઈ કે એમ ન કરવું તે દી આ સીતાજી માં જાનકીએ કીધું કે જાઓ બોલો મૃગલો લઈ આવો ને રામ ટેક ટેક દોડવા મીડા ઈ ડખો છો ને નકર રામે કીધું તો કે આપણે 14 વર્ષ રહેવાનું છે ને લાટ મૃગલા નીકળે ની લક્ષ્મણ કામ કરી લે આપણે મસ્તી બેહો કાંઈ વાંધો આવત એટલે રામાયણ એમ કે છે કીધા ભેગ્યું ગાડીઓ રેઠી મૂકીને થેલીઓ લઈને દોડવા ન મળવું એટલે બેન પડખે વાત વળી કે હે પચી દેવ વાહ વાહ એ કે કઈ વાય માલી ભગવાને કવાડા કાઢી દીધા લાવ્યો વાય આ વાયમાં એમ તાક હા તમે કઈ ડાળ કાપતા હતા જો ઓલા ટોસા મારેલા ડાળ રહી ને ઈ ટગલી ડાળ હું કાપતો હતો એમ તાક હા બાય ડાળ જોતી જોતી હાલી જતી હતી એમાં વાય કાર આવી ગઈ બાય ને ખબર નહોતી બાય ખાપકી પાછો મળ્યો ભગવાનને પ્રાર્થના કરવા કે નોધારા નાધાર જેમ કવાડી કાઢવા આવ્યો છો એમ ઘરવાળી કાઢવા આવ્યો આમાં મોઢું કરતો ને આગળ બડબડિયા બોલી જાય આવ્યો પાછો ભગવાન કે કેમ કે પ્રભુ કાંઈ પૂછો માં કામ કહો હવે કે ભગવાન તો ઉભલી ખાય કે ભાઈ પાછું પરીક્ષા કરવાનું મન થયું સીધી તળિયેલી રોમા માણેક લઈને આવ્યો એ કે હા કે બસ આ તે ઓલો કે બે ગયા બસ પૂરું થઈ ગઈ વાત પછી જે ભગવાન ખીજાણો છે કે રાકા સોના ચાંદી હીરા માણેક મોતીમાં નો ડગ્યો નામ કે પ્રભુ ડગવાની વાત નથી ને તમે મને નબળો ન સમજતા એ કે તો કે આની ના પાડું તો તમે પછી કરિશ્મા કપૂર કાઢો એની પછી હું ના પાડું પછી મારી હતી નહીં કાઢો ને પછી મારી ખાનદાની ઉપર હું હા પાડું તો તમે જેમ ઓલે કવાડી બે ભેટમાં આપી દીધી એમ તમે જો આ બે ભેટમાં આપી દો તો એકનું પૂરું નથી પડતું તો ત્રણનું મારે પૂરું કેમ કરવું ભલામણા હે જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું રોજી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું ટાણું કે કટાણું રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું મારા હરિની હાટડીએ મારે રોજનું હટાણું કહેવાનો અર્થ એની ઉપર તમે છોડી ગયો એનો એક નાનો પ્રસંગ અમરેલીનું વાક્યા ગામ આલગાવાળો દરબાર ગાયકવાડ સરકારની સામે બારવટે ચડેલો અને પોતાની 70 વર્ષની ઉંમરે સાંભળજો આ દેશની સંસ્કૃતિ છે રહેશે અને કાયમને માટે રહેવાની એનું કારણ એ છે કે આ ભારત દેશ છે આ તો સંસ્કૃતિનો દેશ છે એમ કહેવાય કે આલગાવાળા દરબાર ગાયકવાડની સામે જેથી બારવટે ચડેલા 70 વર્ષની ઉંમરે આલગાવાળા દરબારનું સોનાની મુઠ્ઠી બારવટું બહાર પાડવામાં આવ્યું
પોતાના ગામડા પાછા આપી દીધા. આલગાળા દરબાર પોતાની ઘેરે બેહી દીકરાને બોલાવીને કહે છે, રાતે વાળું કરીને, બેટા રવિશંકર ગોરને બોલાવ્યો તો. એ રવિશંકર ગોરને બોલાવી અને આલગા વાળા કહે છે, ગોર બાપા એટલી ઉંમર મારી વહી ગઈ, આ છે કઈક નિર્દોષોને મેં માર્યા છે. આ છેલ્લે મારું પાપ પોકારવા માટે મારે દ્વારકા વાળાના દરબારમાં જવું છે. મારા બાપ તો હવારનું બ્રહ્મ મુહૂર્ત કાઢો નહીં. હવારનું બ્રહ્મ મુહૂર્ત જોવાનું. ભાતા તૈયાર થયા. કાઠિયાણી એમ કહેવાય 100 રૂપિયાની વાહળી તૈયાર કરી ખડિયામાં મૂકતા પહેલા ગોદડાની બેવડમાં રહી ગઈ. કાઠિયાણીને ખબર ન રહી અને એમ થયું કે મેં ખડિયામાં મૂકી દીધી. ખડિયો તૈયાર થયો, ઘોડા ઉપર લગાડો. આ બરોબર ઘોડાનું પ્લાન કરીને એમ કહેવાય કે આલગાવાળા દરબાર દ્વારકાનો કેળો લીધો. પણ હાલતા હાલતા બરડા ડુંગરને બખમાં હિહલી ગામના જાપામાલી નીકળ્યા. જડવજડ દી એને આલગાવાળા દરબારે નક્કી કર્યું કે આગળ જાવ, કદાચ મોડું થઈ જાય. કેટલું ગામ બીજું હોય ખબર નહીં. આયા જો કોઈ મેરનું ખોરડું હોય તો એક રાત વાસો રોકાવું છે. ગામના જાપામાં કીધું, ભાઈ કોઈ સાત્વિક માણસ હોય, કોઈ મેર હોય તો એક રાત વાસો રોકાવું છે. અને તેથી 20 જણા ડાયરો બેઠો હતો. એને કીધું કે દરબાર આખું ગામ મેરનું છે. 20 જણા ઉભા છે. ઓલો કે મારા ઘરે આવો, ઓલો કે મારા ઘરે આવો. આંખની ઓળખાણ નથી હો. દરબારે નક્કી કરી લીધું એકની ઘરે જાય તો 19ને ખોટું લાગશે. એટલે કીધું ભાઈ એમ નથી કેતો, ચારણો બારોટોનો જ્યાં ઉતારા થતા હોય, અતિથિ અભ્યાગત જ્યાં ઉતરતા હોય એના ઘરે ઉતરવું છે. 20 જણાએ લગામ મૂકી દીધી. દરબાર અમારા ગામમાં એક ઘર છે મૂળું મોઢાનું. મૂળ મોઢાના ઘરે એમ કે અતિથિ અભ્યાગત નીકળે છે, પણ બાપા એ બહાર ગામ ગયા છે. પણ જો 7 વર્ષનો રામલો જે રમે છે એ રામલો મૂળ મોઢાનો દીકરો છે. રામલા તારી ઘરે મહેમાન આવ્યા ને તેથી 20 વર્ષ એમ કહેવાય કે 20 વર્ષના છોકરાને ઝાખો પાડે એવો 7 વર્ષનો છોકરો તેથી ગડગડતી દોટ મૂકી અને ઘોડાની લગામ પકડીને હાલ્યો જતો હતો કે હાલો દરબાર મારા બાપુ ભલે બહાર ગામ ગયા પણ અમે ઘરે છીએ. એ 7 વર્ષનો રામનો ઘોડાની લગામ લઈને હાલ્યો જતો હતો, પણ 7 વર્ષનો તેથી નહોતો લાગતો, તેથી 27 વર્ષનો બાપા લાગતો હતો. ઘરે જઈને ડેલી ખખડાવીને એટલું કીધું કે માં મહેમાન આવ્યા છે. ને માગબાઈ મેરિયાણી એમ કહેવાય કે ડેલી ખોલી ભાઈ મારો બાપુલિયો આવ્યા, પધારો બાપ. ડેલીના ગડારાની અંદર એમ કહેવાય ઢોલિયા ઢળાણા, ફૂલડા જેવી રજાવી પથરાણી. દરબારને રોકે છે, લાપસીના આંધણ મુકાણા, ભેહું દુવાણી. આ બરોબર વાળું તૈયાર થયા, મહેમાનને જમવા બેહાડે છે. પણ આજ માગબાઈ મેરિયાણી પોતે બાજુમાં બેઠા છે. કારણ કે મૂળું મોઢા ઘેરે નથી, મહેમાનને ખોટું ન લાગવું જોઈએ. દીકરાના હમ દઈ દઈને ખાય છે કે એટલું ન લ્યો તો મારા રામલાના હમ છે. તમે તો કાઠિયાવાડમાંથી ઠેઠલી આવો છો, તમે તો બાપા દૂધ બહુ ખાતા હોય, એટલું દૂધ ન લ્યો તો મારા રામલાના હમ છે એમ કરી હમ દઈ દઈને એમ કહેવાય કે એને ખબરાવ્યું છે. છેલ્લે એમ કહેવાય હોવા માટે પોતાને ઓરડે ઢોલી એમ કહેવાય દરબાર ગયા. પણ પોતાનો જે ખડિયો હતો ને એ માગબાઈ મેરિયાણીને આપ્યો કે લ્યો બેન આ પટારામાં મૂકી ગયો હતો. પટારામાં મૂકી દીધો. હવાર ભીડ્યું. એ હવાર ભીડ્યું ને પાછો એમ કહેવાય કે જાતી વખતે મૂળું મોઢા ઘરે નથી, એકલા બેન છે, રામલો છે. દરબારને એમ થયું આપણે વિવેક કરીએ ને જાતી વખતે કોઈની ઘરે ગયા હોય તો 2-5 રૂપિયા છોકરાના હાથમાં દે. દરબારને થયું કે મારે કંઈક દેવું જોઈએ આગ્રહ કરવા માટે. બેન ઓલો ખડિયો મેં તમને આપ્યો છે લાવો. ખડિયામાં 100 રૂપિયા છે. એ વેમ ખડિયો ખોલીને દરબાર જોવે, અંદર 100 રૂપિયાની વાહળી મળેલી. પણ કેમ કેવું જેની ઘરે રાત રોકાણા છે એને કેમ કેવું તમારા ઘરમાલી મારા 100 રૂપિયા ગયા. દરબાર ધ્રુજી ગયો ભાઈ. 70 વર્ષ બારવટું કર્યું તેથી ધ્રુજ્યો નહોતો, પણ હિહલીના જાપાની અંદર એમ કહેવાય કે દરબાર ઝાખો પડી ગયો. કરે રે હવે શું કરવું મારે. આમ જોયું માગબાઈ મેરિયાણી. દરબાર હા બેન શું વિચાર કરો છો? ના બેન વિચાર એ કરતો હતો ક્યાં રસ્તે લઈ જાવ તો મને દ્વારકા ઢુકડું પડે. એમ નહીં ભાઈ, વાત કઈક બીજી છે. સાચું નો કયો તો મારા રામલાના તમને હમ છે ભાઈ. અરે બેન વિચાર એ કરતો હતો કે ઠેઠ એમ કહેવાય અમરેલીથી નીકળ્યો, વાક્યાથી નીકળ્યો છું. ઘણી જગ્યાએ રોકાતો આવ્યો, ક્યાં 100 રૂપિયાની વાહળી રહી ગઈ એ ખબર નથી. ઈ યાદ કરતો હતો ને એટલી જ વાતમાં બીજકે જબુકે મોતી ફરોઈ લે તો ફરોઈ લે. એ માગબાઈ મેરિયાણી હાથ જોડીને ઊભી રહીને એટલું કીધું દરબાર માફ કરજો બાપા હું ભૂલી ગઈ. તમે તો હુતા હતા પણ અડધી રાત્રે ટાણે એક અમારા ગામનો નાનો માણા આવ્યો, ડેલી ખખડાવી હાથ કર્યો છે મૂળ મોટા ઘરે. મેં ના પાડી તેથી માણા નિહાકો નાખીને હાલતો થયો રાતે
કે રે બેન અમે નાના માણાના ભાગ્યે નાના હોય નીચે અત્યારે મૂળ મોઠા શું કામ બહાર ગામ ગયા હોય? કેમ ભાઈ વાત શું છે? બાપા ઉભો રે, ડેલી ખોલી માણાને પૂછ્યું, બેન મારે 100 રૂપિયાની જરૂર હતી. સવારમાં મારી બેનને તેડવા જાવું, નહીં તેડવા જાવ તો કઈક અજુગતું થઈ જાય. દરબાર તમારા ખડિયામાં જોયું ને તો 100 રૂપિયાની વાહળી ભરીથી મને એમ કે હવારે શેઠની પેઢીએથી લાવીને હું તમને આપી દે. પણ બાપા હું ભૂલી ગઈ, મેં તમને પૂછ્યા વગર ના 100 રૂપિયા એ માણસને આપી દીધા. અમને નાના માણસને માફ કરજો બાપા. પણ ઘડીક હાર્યો, આગળ જઈને આવું છું, શેઠની પેઢી ઉપર જઈને માકબાઈ મેરીને એટલું કીધું, શેઠ 100 રૂપિયા રાણી સાપના જોવે છે. મૂળ મોઢાને ઘરેથી કોણ ના પાડે ભાઈ? વાહળી આપી. 100 રૂપિયાની વાહળી ભરીને માગબાઈ મેરિયાણી એનું મોઢું બાંધી અને હાલગાવાળા દરબારની સામે એમ કહેવાય કે ધરીને ઉભા રહ્યા. લ્યો દરબાર, આ લઈ લ્યો રૂપિયા. પણ હજી દરબાર લેવા જાય ઓલે પણ શું ઘટના ઘટી? ઘરે એમ કહેવાય ગોદડાની બેવડમાંથી 100 રૂપિયાની વાહળી નીકળી. કાઠિયાણી એટલું કીધું, બેટા તારા બાપુ ગયા છે પણ 100 રૂપિયા ઘરે પડે રહ્યા, જા અમે ત્યાં 100 રૂપિયા દેતા હોય, રસ્તામાં ખર્ચીની જરૂર પડશે. આ બરોબર માગબાઈ મેરિયાણીને 100 રૂપિયા દેવા, આ બાજુ છોકરાને ઘોડીનો પ્લાન છાડીને કેવું બાપુ ઉભા રહ્યો, 100 રૂપિયા ભૂલથી ઘરે રહી ગયા થઈ, હું તમને દેવા માટે આવ્યો છું. ઠેઠલી પૂછતો આવું છું, આજ વાવડ મળ્યા કે તમે હેહલી ગામમાં રોકાણા છો. એક બાજુ દીકરો એમ કે ઘરે પીડ્યા હતા ને એક બાજુ માગબાઈ મેરિયાણી એમ કે બાપા મેં રાતે ગરીબ માણસને આપી દીધા. તેથી હાલગાવાળા દરબારની આંખમાં શ્રાવણ ને ભાદરો વહી ગયા, પણ બે હાથમાં 100 રૂપિયાની વાહળી વાળી કોથળીઓ ભરી અને બે હાથમાં લઈને તેથી હાલગાવાળો દરબાર એટલું બોલ્યો છો, માગબાઈ બેન બાપ, દ્રૌપદીની આબરૂ બચાવતા કૃષ્ણને મેં ભાગવતમાં વાંચ્યો છે, પણ હે મારા દેશની જગદંબા, તું તો કૃષ્ણની આબરૂ રાખી દે, ઈ તું છો ભલા માણા. કહેવાનો હેતુ એ છે, એવી ધાન્ય ધરાગો રટ બલિયા મણી રતન પાકતા આવા, જરતન પાકતા ગાવા. ઘટા ઘન ગોર ગગન મેઘ જળ વરસાવજે, નીલવારણી ઓઢણી ધનાય સિર પર ધારજે. ગહકાર કરતા ગીર મોરા પિયુજન પોકાર છે, देखिए समय सौराष्ट्र ने याद आवશે જી યાદ આવશે. એવી ધાન્ય ધરા ભારત ભૂમિ અમણી રતન પાકતા આવા, જરતન પાકતા આવા, જરતન પાકતા. ભારતની ભૂમિની દૂતને આવડી ધન્યો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી કહેવાનો અર્થ એ છે કે આ ધરતી તો સંતની ભૂમિ છે. એમાં બગડાણાથી સમસેવકો અહીંયા જે આવ્યા છે બાપાના પરમ ઉપાસકો અહીં સેવા કરવા માટે, પણ એવા એક સંત જેની ગામડે ગામડે અત્યારે કોઈ ગામમાં હનુમાનજી મહારાજ પછી કોઈ સ્થાન લીધું હોય તો એ બજરંગદાસ બાવલીઓ છે. પેલા હતા જમદઢ જાંબુ વાંધ અગર નીલ સુગ્રીવ ના રહ્યા, પણ અજલગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા. કોઈ ગામ બાકી ન હોય કે ત્યાં હનુમાન દાદો ન બેઠો હોય, પણ અત્યારે કોઈ ગામ બાકી ન હોય કે ત્યાં બજરંગદાસ બાવલિયાનો ઓટો ન હોય. ભલામાણા એવા સંતોની ભૂમિ છે, મર્દોની ભૂમિ છે, ભક્તોની ભૂમિ છે. અને એવું આજે બહુ સરસ મજાનું હંસરાજ હોટલ પર્વતભાઈને આંગણે બાપા તો કલાકારોના પ્રેમી છે, તો પહેલી વાર જ મળ્યો છું. પણ ભગવાન કૃષ્ણને એ કહે કે આવા ખમીરવંતા માણસોને જોકે વખાણ કરતા હતા કે બહુ મને બધા એનો સાથ સહકાર મળ્યો છે. સાથ સહકાર જેને ત્યાગની ભાવના હોય ને, પૂજ્ય મોરારી બાપુ હમણાં કથામાં બોલ્યા તલગા જેડા, ત્યાગે સો આગે. જે વસ્તુ તમારે જોતી હોય ને એનો ત્યાગ કરજો, જે વસ્તુ તમારે જોતી હોય એનો ત્યાગ કરવાનો.
તમારે રામનું નામ જોતું છે તો પેલા મોઢા માલી ત્યાગ કરો, ડાયરો બેઠો ને કે રામ રામ એટલે સામે 50 બેઠા હોય તો 50 રામ મળે. ગાળું ખાવી છે હરખે હરખે બેઠા હોય એક જ ઠોકવી ગાય એટલે માર તો બોનસમાં મળે. સારો હે જે વસ્તુ જોતી હોય એનો તમે ત્યાગ કરો, એ વસ્તુ તમને મળે. હવે લક્ષ્મી જ જોતી હોય આવી રીતે ગરીબોમાં બાટી ગયો, સત્કાર્ય કરતા જાઓ, લક્ષ્મીનો અહીંયા ધોરિયો થઈ જાય. પડતર કવામાં કાંઈ ન આવે નવી હરીતું. એ તો જે કવા ઉલેસાતા હોય ને બાપ એની અંદર નવા નીર આવે. એમ અહીંયા જે ભાગવતનું આવું અદભુત જે કાર્ય કર્યું છે અને હરિહરની જે આકલું એ શરૂ કરી છે. અમારા બગડાણાથી પધારેલા અમારા દાદાની હમણાં વાત કરતા હતા, અમે બેઠા 1.5 કલાક, બહુ વખાણ કર્યા એણે. મને કે ભાઈ ઘણી જગ્યાએ અમારે બગડાણાના સ્વયંસેવકો બધે જાય પ્રબતભાઈ, પણ આજ વક્તાના અને ગરધણીના બેયના અમારા નગર મંડળવાળા લગભગ કોઈના વખાણ ન કરે, કારણ કે રોજનું થયું ને. અને મંડળમાં જે આવે છે પ્રબતભાઈ એ બધી વ્યક્તિઓ એવી છે, બધાને એમ કહેવાય એવી બાવલિયાની દયા છે, પણ છતાં એમ કહેવાય કે પોતાના કામનો ત્યાગ કરીને કોક એમ કહે ને સેવા કરવા જવું છે તો બગડાણા બટાલિયન અમારી ગમે ત્યાં પહોંચી જાય. પૂજ્ય મોરારી બાપુએ નામ આપ્યું છે બગડાણા બટાલિયન. એમાં પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જે બગડાણા બટાલિયન એ જે મોજ કરી છે, એવું આપણે સંતો પાસે એ પ્રાર્થના કરી બાપા અમારે એ જ મોજ જોવે છે. માં ભગવતીને એ પ્રાર્થના કરીએ, માં ચામુંડાને એ પ્રાર્થના કરીએ, હે ભગવતી, હે બ્રહ્માંડ ભામોદરી, હે રાજરાજેશ્વરી, અખિલ બ્રહ્માંડની જનેતા માં, અમે તો તારા છોરું છે, તારા નામ ઉપર અમે હાલીએ છીએ, જે કાંઈ શક્તિ છે એ બધી તારી છે અને અમે તને નહીં ભૂલીએ. અને માં અમે તો તારા છોકરા છીએ અને હું તો એ કહું છું કે માં પાસે ક્યારે જાઓ ભગવતી માટે તમને શ્લોક ન આવડે, એના અનુષ્ઠાન ન કરો, એનો યજ્ઞ ન કરો, પણ એકલા જાઓ ને તેથી માના ફોટા આમાં આંખમાં બે આહુડા પાડીને કહેજો કે આ કામ છે માં, તારો દીકરો છો. તો જગતમાં કોઈ પરબતભાઈ એવી માં નથી.